નમસ્કાર બાળ મિત્રો, આપણે અગાઉના તાસમાં જોયું કે હડપ્પિયન સંસ્કૃતિ જે પોતાના પ્રારંભિક તબક્કામાં 4500 વર્ષ પહેલાં તે પોતાના શરૂઆતના તબક્કામાં હતી, જે ધીમે ધીમે ઈસવીસન 1750માં પોતાના અંત તરફ આગળ વધવા લાગી. આ સંસ્કૃતિનો અંત કેવી રીતે થયો હશે એ આપણને ખબર નથી. ઇતિહાસકારો, પુરાતત્વશાસ્ત્રીઓ અને વિદ્વાનો આ બાબતે અલગ અલગ મત ધરાવે છે. તેમના મત મુજબ આ સંસ્કૃતિના પતન માટે પૂર, દુષ્કાળ અને બાહ્ય આક્રમણ જેવા કારણો જવાબદાર હશે. પરંતુ આ કારણો બાબતે પણ ઇતિહાસકારો, પુરાતત્વશાસ્ત્રીઓ અને વિદ્વાનો સંમત થતા નથી. તેઓ દરેક અલગ અલગ કારણો આપે છે. આમ છતાં આપણે કહી શકીએ કે આ સંસ્કૃતિ એક મહાન સંસ્કૃતિ તરીકે વિકસી રહી હતી. 1750માં જ્યારે આ સંસ્કૃતિનો અંત નજીક હતો ત્યારે આ જ સમયે મધ્ય એશિયામાં પશુપાલન સાથે સંકળાયેલી અલગ સંસ્કૃતિ એટલે કે આર્ય સંસ્કૃતિ ટુકડીઓમાં વિભાજિત થઈ અને ધીમે ધીમે અલગ અલગ જગ્યાએ સ્થળાંતરિત થઈ રહી હતી. આ આર્ય સંસ્કૃતિ જ્યારે અલગ અલગ જગ્યાએથી સ્થળાંતરિત થઈ રહી હતી ત્યારે તેઓ અલગ અલગ ટુકડીઓમાં અલગ અલગ જગ્યાએ ગયા. આમાંની એક ટુકડી આપણા ભારત ઉપખંડમાં આવી. આમ આ ટુકડી જ્યારે ભારતમાં પ્રવેશી ત્યારે તે કઈ જગ્યાએથી આવી, ક્યારે આવી એ આપણે હવે ચિત્રમાં જોઈશું. તો બાળ મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આર્યોનું આગમન. અહીંયા આપણને ભારતનો નકશો દેખાય છે. એમાં અલગ અલગ પર્વતો દોરેલા છે. એમાં હિન્દુકુશ નામનો પર્વત દોરેલો છે, જે જગ્યાએથી આર્ય લોકો હિન્દુકુશ પર્વત ઓળંગી અને સપ્તસિંધુ નામે ઓળખાતા પ્રદેશમાં આવ્યા હતા. આ હિન્દુકુશ પર્વત ઓળંગી અને સપ્તસિંધુના પ્રદેશમાં આવ્યા, જે આપણે બીજી સ્લાઇડમાં જોઈ શકીએ છીએ. અહીંયા બ્લુ ડોટ્સ તમને દેખાઈ રહ્યા છે. આર્યો હિન્દુકુશ પર્વતમાળા ઓળંગીને સપ્તસિંધુ નામે ઓળખાતા સિંધુ નદીમાં મળતી અલગ અલગ 7 નદીઓના પ્રદેશમાં આ લોકો આવ્યા હતા, જે આપણે જોઈ શકીએ છીએ. હવે બાળકો, તમારા મનમાં પ્રશ્ન એ થતો હશે કે હે સાહેબ, આ આર્યો કોણ હતા? તો આપણે હવે આર્યો વિશે વિગતવાર માહિતી મેળવીએ કે આર્યો કોણ હતા, આપણા દેશમાં શા માટે આવ્યા અને તેઓ કઈ જગ્યાએથી આવ્યા હતા. તો આપણે જાણીએ આર્યો કોણ હતા. તો બાળ મિત્રો, આપણે જોયું કે ભારતમાં સિંધુકુશ પર્વત ઓળંગી અને આર્યો ધીમે ધીમે ભારતમાં આવ્યા અને સપ્તસિંધુ નામે ઓળખાતા પ્રદેશમાં રહેવા લાગ્યા. 19મી સદી સુધી આપણે એમ માનતા હતા કે આર્યો એ જાતિ વિષયક શબ્દ છે, પરંતુ 20મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા સંશોધનોએ સાબિત કરી આપ્યું છે કે આર્યો એ જાતિ વિષયક શબ્દ નથી, પરંતુ તે એક ભાષિક પદ છે. એટલે કે એક એવો લોક સમૂહ જે ઇન્ડો યુરોપિયન બોલતો હોય, જેમાંથી ગ્રીક અને લેટિન ભાષાનો જન્મ થયો. આ આર્યો સપ્તસિંધુ નામે ઓળખાતા પ્રદેશમાં આવ્યા. તો આપણને પ્રશ્ન એ થશે, આ સપ્તસિંધુ નામે ઓળખાતો પ્રદેશ ક્યાં આવ્યો? ત્યાં કેટલી નદીઓ હતી? એ આપણે હવે ચિત્ર દ્વારા જાણીએ. તમે અહીંયા સપ્તસિંધુનો પ્રદેશ જોઈ શકો છો. એમાં સિંધુ અને એની સહાયક એમ કુલ 7 નદીઓનો પ્રદેશ આવેલો છે, જે દ્વારા આપણે જાણી શકીએ કે આ જે 7 નદીઓનો પ્રદેશ હતો એ સપ્તસિંધુના પ્રદેશ તરીકે ઓળખાતો હતો, જેમાં મુખ્યત્વે 7 નદીઓનો સમાવેશ થતો હતો. આ 7 નદીઓમાં સિંધુ, બિયાસ, ઝેલમ, રાવી, ચિનાબ, સતલુજ અને સરસ્વતી નદીનો સમાવેશ થતો હતો. પરંતુ આ નકશામાં આપણે સરસ્વતી નદી જોઈ શકતા નથી. એટલે કે જ્યારે આર્યો આવ્યા, એટલે કે આજથી ઈસવીસન પૂર્વે 1500 વર્ષ પહેલાં સરસ્વતી નદી ત્યાંથી વહેતી હતી, પરંતુ કાળક્રમે આ નદી હવે ત્યાંથી વહેતી નથી. તો બાળ મિત્રો, આપણે સપ્તસિંધુનો પ્રદેશ જોયો. આ આર્ય પ્રજા હિન્દુકુશ પર્વતમાળા ઓળંગી અને સપ્તસિંધુના પ્રદેશમાં આવી અને ત્યાં વસવાટ કરવા લાગી. ધીમે ધીમે ઘાસચારાની શોધમાં આ પ્રજાએ સ્થળાંતર કરવાનું ચાલુ કર્યું. સ્થળાંતર કરતાં કરતાં આ પ્રજા ધીમે ધીમે પશ્ચિમમાંથી પૂર્વ તરફ આગળ વધવા લાગી. તેઓ ઉત્તર ભારતના વિવિધ લોકોના સંપર્કમાં આવ્યા અને પોતાની ભાષા એટલે કે વૈદિક સંસ્કૃત ભાષા સમગ્ર ઉત્તર ભારતની ભાષા તરીકે પ્રખ્યાત થઈ. આમ આપણે કહી શકીએ કે ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ આર્ય નામે ઓળખાતી આ જાતિ
ઉત્તર પ્રદેશ અને બિહારની લગભગ નજીક આવી ગઈ હશે. આમ કહી શકાય કે આર્યો ઉત્તર ભારતની પ્રજા તરીકે ત્યાં અસ્તિત્વ ધરાવતા હતા. એમની ભાષા એટલે કે વૈદિક સંસ્કૃત ભાષા એ ઉત્તર ભારતની ભાષા તરીકે પ્રખ્યાત થઈ ગઈ હતી. આ ભાષામાં સમય જતાં વૈદિક સાહિત્યની રચના થઈ. આ વૈદિક સાહિત્ય એટલે કે તે વખતે એમાં સૌ પ્રથમ વેદોની રચના થઈ. એમાં પછી પુરાણો, બ્રાહ્મણ ગ્રંથો, અરણ્ય ગ્રંથોની પણ રચનાઓ થઈ. તો આપણે હવે વેદો વિશે જાણીશું. આપણને પ્રશ્ન એ થશે કે આ વેદ શબ્દ ક્યાંથી આવ્યો હશે? તો બાળ મિત્રો, આ વેદ શબ્દ એ સંસ્કૃત ભાષાના વિદ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. વિદ ધાતુનો અર્થ થાય છે જાણવું. આ વેદો દ્વારા આપણે આર્યોની સામાજિક, આર્થિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જેવી બાબતો આપણે જાણી શકીએ છીએ. આમ વેદોનું અધ્યયન કરવું જરૂરી બની જાય છે. ઇતિહાસકારો પણ જ્યારે પ્રાચીન સમાજ જીવન વિશે જાણવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેઓ પણ વેદો વિશે માહિતી અચૂક મેળવે છે. મુખ્ય વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદોની રચના એ વૈદિક સાહિત્યમાં સૌ પ્રથમ થયેલી હોવાનું માનવામાં આવે છે. એમાં પણ સૌથી પ્રાચીન વેદની જો વાત કરીએ આપણે, તેમાં ઋગ્વેદનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના 3 વેદોની રચના ઋગ્વેદ પછીના સમયગાળામાં થઈ હોવાનું કહી શકાય, એમ આપણે કહી શકીએ. જ્યારે આર્ય સંસ્કૃતિની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ આ સંસ્કૃતિ ભારતમાં આવી ધીમે ધીમે પ્રસરી અને ત્યાં વસવાટ કરવા લાગી, જેના પરિણામે ઉત્તર ભારતની ભાષા તરીકે વૈદિક સંસ્કૃત ભાષાનો ઉદ્ભવ થયો હોવાનું આપણે કહી શકીએ. જ્યારે ઋગ્વેદની રચનાની વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 1200ની અંદર આ ગ્રંથનો એટલે કે વેદનો ઉદ્ભવ થયો હોય એમ આપણે કહી શકીએ. આ વેદોને અપૌરુષે માનવામાં આવે છે. એટલે કે એવું કહી શકાય કે વેદોની રચના કોઈ માનવી દ્વારા નહીં પરંતુ ઈશ્વર દ્વારા એટલે કે ભગવાન દ્વારા થયેલી હોવાનું માની શકાય. આ વેદોને આપણે અપૌરુષે કહીએ છીએ. વેદો એ આપણને પ્રાચીન જ્ઞાન પૂરું પાડે છે. તે પ્રાચીન સંસ્કૃતિ જાણવાના અમૂલ્ય સ્ત્રોતો તરીકે આજે પણ એટલા જ પ્રખ્યાત છે. વેદો દ્વારા આપણે એ પણ જાણી શકીએ છીએ કે ભૂતકાળમાં શું હતું. વેદોને શ્રુતિ ગ્રંથો પણ કહેવામાં આવે છે. તો આપણને પ્રશ્ન એ થશે કે શ્રુતિ ગ્રંથો એટલે શું? શ્રુતિ ગ્રંથો એટલે કે જેને વાંચવામાં નહીં પરંતુ બોલવામાં આવતા હોય. ઘણા વર્ષો સુધી વેદોને માત્ર કર્ણોપકર્ણ સાંભળીને કંઠસ્થ કરાયા હોવાથી એને શ્રુતિ ગ્રંથો તરીકે પણ ઓળખવામાં આવે છે. 4 વેદોમાંથી આપણે ઋગ્વેદનો અભ્યાસ કરીશું. તો બાળમિત્રો, આપણે ઋગ્વેદ વિશે માહિતી મેળવીએ. ઋગ્વેદ એ પ્રાચીન સમાજની એટલે કે પ્રાચીન સભ્યતાનો એક પ્રમાણભૂત ઇતિહાસ છે. ઇતિહાસકારો ઋગ્વેદના આધારે જ પ્રાચીન સમયમાં કેવું સામાજિક જીવન હતું, કેવું આર્થિક જીવન હતું તેનો અભ્યાસ કરે છે. ઋગ્વેદ એ 10 મંડલોમાં વહેંચાયેલો ગ્રંથ છે, જેમાં 1028 જેટલી પ્રાર્થનાઓ આપવામાં આવેલી છે. પ્રાર્થનાઓ એટલે કે સૂક્તો. સૂક્ત એટલે સારી રીતે કહેવાયેલું. આમ આ પ્રાર્થનાઓમાં અલગ અલગ દેવી દેવતાઓના મંત્રો, સ્તુતિઓ એમાં આપવામાં આવેલી છે. તેમાં મોટાભાગે આર્યોની સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજનૈતિક જીવન વિશેની આપણને ઘણી બધી માહિતીઓ મળે છે. મોટાભાગે ઋગ્વેદ આર્યો સમાજ જીવનને લગતો ગ્રંથ છે. એમાં આર્યોની મોટાભાગની માહિતી આપણને જોવા મળે છે. ઋગ્વેદની ભાષા એટલે કે વૈદિક સંસ્કૃત ભાષા. તો બાળમિત્રો, તમે અહીંયા ઋગ્વેદની એક પ્રત જોઈ શકો છો જે જૂની સંસ્કૃતમાં લખાયેલી છે. એમાં અત્યારની સંસ્કૃત કરતાં કંઈક અલગ સંસ્કૃત તમે જોઈ શકો છો. અત્યારે તમારા પાઠ્યપુસ્તકમાં જે સંસ્કૃત ભાષા લખવામાં આવે છે તે સરળ સંસ્કૃત છે, જ્યારે આ સંસ્કૃત ભાષા એ જૂની અને અઘરી સંસ્કૃત છે, જે આર્યો દ્વારા લખવામાં આવી હતી. તો આપણે હવે આર્યોના રાજકીય જીવન વિશે પરિચય મેળવીએ. આર્યોનું રાજકીય જીવન મોટાભાગે કબીલાઈ પ્રકારનું જીવન હતું. આપણે
એ લોકો કેવું રાજકીય જીવન જીવતા હતા એની માહિતી ચિત્ર દ્વારા મેળવીએ. બાળ મિત્રો, આપણે એક પ્રવૃત્તિ કરીએ. અહીંયા એક શ્લોક આપવામાં આવેલો છે. આ શ્લોક કયા દેવી સાથે સંકળાયેલો છે અને આ શ્લોક કયા વેદમાંથી લેવામાં આવ્યો છે? આ બંને પ્રશ્નોના જવાબ તમારે તમારા શિક્ષક શ્રીની મદદથી જાણી અને તમારી નોટબુકમાં નોંધવાના રહેશે. તો બાળ મિત્રો, હવે આપણે આર્યોના રાજકીય જીવન વિશે માહિતી મેળવીએ. આર્યોનું રાજકીય જીવન કબીલાઈ પ્રકારનું જીવન હતું, એટલે કે તેમાં અલગ અલગ સમૂહોના કબીલાઓ આપણને જોવા મળતા હતા. આર્યોના રાજકીય જીવનમાં કયા પ્રકારની વ્યવસ્થા હતી, કયા કયા પ્રકારની રાજકીય સંસ્થાઓ હતી, જેની માહિતી હવે આપણે ચિત્ર દ્વારા મેળવીએ. બાળ મિત્રો, આપણે રાજકીય સંસ્થાઓ ચિત્રમાં જોઈ શકીએ છીએ, જેમાં ગણ કે વિદત, સભા કૌંસમાં રાજ્યસભા, સમિતિ એટલે કે લોકસભા, આ ત્રણ સંસ્થાઓની વિગતે માહિતી આપણે મેળવીએ. મિત્રો, આપણે અગાઉના ચિત્રમાં જોયું કે રાજકીય સંસ્થાઓ મુખ્યત્વે ત્રણ પ્રકારની હતી: ગણ કે વિદત, સભા અને સમિતિ. ગણ એટલે લોકોનો સમૂહ. મોટાભાગે ઋગ્વેદિક કાળમાં મોટાભાગના ગણ તરીકે ઓળખાતા નાના નાના સમાજ જીવનમાં ઉપયોગી એવા નાના નાના ભાગ પાડવામાં આવેલા હતા, જે ગણ તરીકે ઓળખાતા હતા. મોટાભાગે ગણનો સામાન્ય અર્થ થાય છે લોકોનો સમૂહ. અલગ અલગ પ્રાંતમાં રહેતા લોકોના સમૂહને ગણ તરીકે ઓળખવામાં આવતા હતા. સભા એ વર્તમાન રાજ્યસભા જેવું કામ કરતી હતી, જેમાં સમાજના વડીલો બેસતા હતા. સમાજમાં આ સંસ્થા રાજ્યસભાના એટલે કે અત્યારની જે રાજ્યસભા છે એવું કામ કરતી હતી, જે ન્યાય આપવાનું કામ કરતી હતી. સાથે સાથે કોઈ બાબતમાં પ્રશ્નો ઊભા થાય તો પ્રશ્નોની ચર્ચા કરવાનું કામ પણ આ સંસ્થા દ્વારા કરવામાં આવતું હતું. સમિતિ, તો સમિતિ એ સભા કરતાં ઘણી મોટી સંસ્થા હતી. સમિતિમાં સમગ્ર સમાજ જીવનના એટલે કે સમગ્ર લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો અને જેનું મુખ્ય કામ હતું રાજાની ચૂંટણી કરવાનું. આ સમિતિ એ વર્તમાન લોકસભા જેવું કામ કરતી હતી, જે રાજાની ચૂંટણી જેવું અગત્યનું કામ પણ કરતી હતી. હડપ્પિયન સંસ્કૃતિ જે પોતાના પ્રારંભિક તબક્કામાં 4500 વર્ષ પહેલાં તે પોતાના શરૂઆતના તબક્કામાં હતી, જે ધીમે ધીમે ઈસવીસન 1750માં પોતાના અંત તરફ આગળ વધવા લાગી. હવે આપણે જોઈશું કે એ વખતના રાજાની ચૂંટણી કેવી રીતે થતી હતી. તો રાજાની ચૂંટણી મોટાભાગે સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવતી હતી. આ સમિતિના સભ્યો એ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા, એટલે કે વર્તમાન લોકસભામાં જેમ વડાપ્રધાનની ચૂંટણી કરવામાં આવે છે, એટલે કે ચૂંટાયેલા સભ્યો ભેગા મળીને આપણા અત્યારના વડાપ્રધાનની જે રીતે ચૂંટણી કરે છે એ જ રીતે તે સમયમાં એટલે કે આર્ય સભ્યતામાં એ વખતે રાજન્ય એટલે કે રાજાની ચૂંટણી કરવામાં આવતી હતી. તેઓ પોતાના રાજાને રાજન્ય તરીકે ઓળખતા હતા, એટલે કે એનું નામ રાજન્ય હતું. આ રાજા એ કોઈ વંશ પરંપરાગત રાજા નહોતા, એટલે કે રાજાનો છોકરો રાજા બને એવું જરૂરી પણ નહોતું. એટલે કે એના મોટા ભાગે જ્યારે રાજા અકસ્માતમાં મૃત્યુ પામે, કોઈ લડાઈમાં લડતા લડતા વીરગતિ પામે, ત્યારે રાજાની ચૂંટણી કરવામાં આવતી હતી. આ રાજાની ચૂંટણીની પદ્ધતિ પણ પારદર્શક હતી, એટલે કે સમિતિના સભ્યો ભેગા મળતા અને પોતાના રાજાના ચૂંટણી કેવી રીતે કરવી, કોને રાજા પસંદ કરવું તેની જાહેરાત કરતા હતા. દરેકને એમાં ભાગ લેવાનો અધિકાર હતો અને જેને સૌથી વધારે મત મળે એ રાજા બની શકતો હતો. અત્યારે જે રીતે આપણે સંસદ સભ્યોની ચૂંટણી કરીએ છીએ એ જ રીતે તે વખતે રાજાની ચૂંટણી કરવામાં આવતી હતી. પરંતુ અત્યારના ઈવીએમ જેવું એ વખતે કોઈ મશીન નહોતું. એ વખતે માત્ર હાથ ઉપર કરાવી અને રાજાના પક્ષે કેટલા વોટ પડ્યા એટલે કે એમને કેટલા મત મળ્યા એ જાણવામાં આવતું હતું. આ પ્રકારની રાજાની ચૂંટણી કરવામાં આવતી હતી. આ રાજાને કામમાં મદદ કરવા માટે અલગ અલગ પ્રકારના અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી, જેમાં સેના અધ્યક્ષ એટલે કે સેનાપતિ તરીકે સેનાની હતો, ગામનો વડો એટલે કે ગ્રામણી હતો, કુટુંબનો વડો એટલે કે કુલપ હતો. આમ અલગ અલગ અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી હતી. આ રાજાનું મુખ્ય કામ હતું ગવેષણા. ગવેષણા એટલે કે યુદ્ધ. ઘણા બધા યુદ્ધોનો
ઉલ્લેખ ઋગ્વેદમાં કરવામાં આવ્યો છે. એમાંથી સૌથી પ્રખ્યાત યુદ્ધ એટલે 10 રાજન્ય યુદ્ધ એટલે કે 10 રાજાઓ વચ્ચે એ સમયમાં પાકિસ્તાનમાં આવેલી રાવી નદીના તમે ચિત્રમાં જોઈ શકો છો કે 10 રાજ્યનું યુદ્ધ એટલે કે ધ બેટલ ઓફ ધ 10 કિંગ્સ, 10 રાજાઓ વચ્ચે રાવી નદીના કિનારે જે યુદ્ધ થયું, આ યુદ્ધને ગવેષણા કહેવામાં આવતું. એટલે કે મોટાભાગના યુદ્ધો પશુઓ માટે લડવામાં આવતા હોય એવું આપણને જાણવા મળે છે. તો બાળ મિત્રો, હવે આપણે રાજકીય જીવનમાં સ્ત્રીઓનો શું ફાળો હતો એ વિશે જાણીએ. તો તે સમયમાં સ્ત્રીઓ સભા અને સમિતિમાં બેસતી હતી. તેઓ પોતાનો મત સ્વતંત્ર રીતે રજૂ કરતી હતી. આમ સ્ત્રીઓનું સ્થાન રાજકીય જીવનમાં એકંદરે ઊંચું જોવા મળે છે. આપણે ઋગ્વેદના ઘણા બધા શ્લોકોમાંથી એ જોઈ શકીએ છીએ કે ઘણી વખતે સમિતિઓના અગત્યના નિર્ણયો સ્ત્રીઓના મત મુજબ નક્કી થતા હતા. આમ રાજકીય જીવનમાં સ્ત્રીઓનો બહુમૂલ્ય ફાળો હતો. આમ આપણે કહી શકીએ કે ઋગ્વેદકાલીન સમાજ જીવનમાં રાજકીય જીવન એકંદરે લોકભાગીદારીવાળું સમાજ જીવન હતું. બાળમિત્રો, અહીંયા એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, જેમાં વર્તમાન સમયમાં તમારા ગામના સરપંચ, ઉપસરપંચ, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રીનું નામ, ઓફિસનું સરનામું જાણો અને નોટબુકમાં નોંધો. બાળમિત્રો, આપણે હવે સામાજિક સ્તર રચના વિશે જાણીએ. અહીંયા તમને 3 ગોળાકાર દેખાઈ રહ્યા છે, જેમાં સૌથી નાનો ગોળાકાર પરિવાર એટલે કે કુટુંબ, એનાથી મોટો ગોળાકાર વિષ કે વંશ, અને સૌથી મોટો ગોળાકાર તમને જન દર્શાવે છે. આ ઋગ્વેદકાલીન સમાજની એટલે કે આર્ય સમાજની સામાજિક સ્તર રચના કયા પ્રકારની હતી એ આપણને બતાવે છે. તો આના વિશે આપણે ક્રમશઃ માહિતી મેળવીએ. સૌથી નાનું ગોળાકાર એટલે કે પરિવાર કે કુટુંબ. તો ઋગ્વેદકાલીન સમાજ જીવનનું સૌથી પાયાનું એકમ હતું કુટુંબ એટલે કે પરિવાર. ઘણા બધા પરિવારો ભેગા થાય ત્યારે એક વિષ કે વંશ બનતો હતો. એક જ વંશના લોકો લોહીના સંબંધોથી જોડાયેલા હતા. આમ આપણે કહી શકીએ કે તે સમાજ જીવનમાં ઘણા બધા નાના નાના વંશો તે વખતે અસ્તિત્વમાં હશે. કુટુંબનો વડો કુલપ તરીકે ઓળખવામાં આવતો હતો. કુટુંબનો વડો દરેક નિર્ણય પોતાની જાતે લેતો હતો. તેનો નિર્ણય કુટુંબના બધા જ લોકોને માન્ય હતો. તેનો નિર્ણય કુટુંબના બધા જ લોકો ફરજિયાતપણે પાળવા બંધાયેલા હતા. એમ આપણે ઋગ્વેદકાલીન સમાજમાં જોવા મળે છે. એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં આપણે જોયું કે જેમ માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા આપણને જોવા મળે છે, એવી સમાજ વ્યવસ્થા આપણને આર્યકાલીન સભ્યતામાં જોવા મળતી નથી. એટલે કે અત્યારની સભ્યતા એ પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા હતી. સાથે સાથે સંયુક્ત કુટુંબ પ્રથા પણ આપણને જોવા મળે છે, જેના કારણે મોટાભાગના નિર્ણયો પુરુષો દ્વારા લેવામાં આવતા હોય એવું આપણને જાણવા મળે છે. જો કોઈ પ્રસંગે પિતા અશક્ત હોય કાં તો એનું મૃત્યુ થાય તો આવા પ્રસંગે પિતાનો મોટાભાગનું કામ એનો મોટો પુત્ર સંભાળતો હોય એવું આપણને જોવા મળે છે. ઘણા બધા કુટુંબો ભેગા થાય એટલે વંશ બનતો અને ઘણા બધા વંશો ભેગા થઈ અને જન બનતો. આમ આર્યવેદકાલીન સામાજિક જીવનમાં સૌથી મોટો એકમ હતો જન, જે આપણે અગાઉના ચિત્રમાં જોયું. બાળમિત્રો, તમે ચિત્રમાં જોઈ શકો છો કે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન. આપણને 2 ચિત્રો દેખાઈ રહ્યા છે, જેમાં યજ્ઞમાં સ્ત્રીઓની સામેલગીરી અને બીજું ચિત્ર એટલે કે વૈદિક કાલીનનો મહત્ત્વના ગ્રંથ એટલે કે વેદોની રચનામાં સ્ત્રીઓની ભાગીદારી. આમ આપણે કહી શકીએ કે તે વખતની સ્ત્રીઓ દરેક બાબતમાં સ્ત્રીઓ પોતે ભાગ લેતી હતી. મોટાભાગના શ્લોકોની રચનાકાર પુરુષો હતા, પરંતુ દરેક શ્લોકોના રચનાકાર પુરુષો જ હતા એવું નહોતું. એમાં ઘણા બધા શ્લોકોની રચના સ્ત્રીઓએ પણ કરી હોય એવું આપણને જાણવા મળે છે, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. એમાં મુખ્યત્વે મહત્ત્વની સ્ત્રીઓ હતી મૈત્રી, ગાર્ગી, અપાલા, ઘોષા અને લોપામુદ્રા. આવી સ્ત્રીઓ વેદોનું અધ્યયન પણ કરતી અને વેદોના સૂક્તોની રચનાઓ પણ કરતી. આમ વેદકાલીન સમાજમાં સ્ત્રીઓનું સ્થાન અતિ મહત્ત્વનું હતું.
સ્ત્રીઓ સાથે સાથે રાજકીય કાર્યોમાં પણ ભાગ લેતી આપણને જોવા મળે છે. સમાજમાં એક પત્ની વ્રતનો નિયમ હતો, એટલે કે પુરુષો એક જ પત્ની રાખી શકતા હતા. જ્યારે આપણે અગાઉની સંસ્કૃતિમાં જોયું તો ત્યાં એવું કોઈ પ્રાવધાન આપણને જોવા મળતું નથી. સાથે સાથે સ્ત્રીઓનું સ્થાન સમાજમાં સન્માનજનક હતું, એટલે કે દરેક બાબતે સ્ત્રીઓને પૂછવામાં આવતું હતું. સ્ત્રીના લગ્ન પરિપક્વ ઉંમરે કરવામાં આવતા હતા, એટલે કે અહીંયા બાળ લગ્નની પ્રથા અસ્તિત્વમાં હશે એવું કહી શકાય નહીં. ચિત્રમાં બતાવ્યા મુજબ યજ્ઞોમાં સ્ત્રીઓની હાજરી પણ અનિવાર્ય ગણવામાં આવતી હતી. તો મિત્રો, અહીંયા આપણે ઋગ્વેદકાલીન સમાજના સ્ત્રી પુરુષોના પોશાક વિશે જોઈ શકીએ છીએ કે આ લોકોના પોશાક કેવા હતા. તમે ચિત્રોમાં જોઈ શકો છો કે મોટાભાગે પુરુષો અને સ્ત્રીઓના પોશાકમાં સામાન્ય રીતે 2 કે 3 વસ્ત્રોનો સમાવેશ થતો હતો. અંદરનું વસ્ત્ર અને ઉત્તરી એટલે કે ઉપરનું વસ્ત્ર. એમના વસ્ત્રો ચામડા અને ઊનના બનાવાતા. તે એને પીળા કે લાલ રંગે રંગતા. પુરુષો પાઘડી પહેરતા અને દાઢી પણ રાખતા હોય એવું આપણને જોવા મળે છે. હવે તે સમયમાં રહેઠાણો કેવા હતા તેની થોડી માહિતી મેળવીએ. ઋગ્વેદકાલીન સમાજમાં રહેઠાણો મોટાભાગે લાકડા અને વાંસના બનાવવામાં આવતા હતા. લાકડાના બનાવેલા રહેઠાણો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી ફેરવી શકાય એવા રાખવામાં આવતા હતા, જેના કારણે અત્યારે આપણને એમના રહેઠાણનો કોઈ પુરાવો મળતો નથી, કારણ કે લાકડાના અવશેષો વધુ લાંબા સમય સુધી ટકી શકતા નથી. ઋગ્વેદમાંથી આપણને એ પણ જાણવા મળે છે કે એમના રહેઠાણોમાં મોટાભાગે સ્ત્રીઓ માટે અલગ ઓરડીની વ્યવસ્થા રાખવામાં આવતી હતી, જ્યારે અત્યારના જેમ તે વખતના ઘરોમાં એટલે કે રહેઠાણોમાં પણ બેઠક રૂમની વ્યવસ્થા હશે એવું આપણને ઋગ્વેદના શ્લોકોમાંથી જાણવા મળે છે. તો બાળમિત્રો, તમને પ્રશ્ન એ પણ થતો હશે કે આ લોકો શું ખાતા હશે? શું એ લોકો તમારી જેમ અવનવી વાનગીઓ ખાતા હશે? હવે આપણે એમના ખોરાક વિશે જાણીએ. મોટાભાગે ઋગ્વેદકાલીન સમાજમાં મળતી માહિતી મુજબ એ વખતે મોટાભાગના પુરુષો અને સ્ત્રીઓ ઘી, માખણ જેવી વસ્તુઓનો ખોરાકમાં ઉપયોગ થતો હતો. સાથે સાથે શાકભાજી અને ફળોનો પણ તેઓ ખોરાકમાં ઉપયોગ કરતા હતા. આ સાથે તેઓ ઘઉં અને જવ જેવા ધાન્યોથી પણ પરિચિત હતા. આમ કહી શકાય કે એમના જીવનમાં એકંદરે તેઓ શાકાહારી માણસો હતા. તેઓ ચોખાથી પણ પરિચિત હશે એમ આપણે કહી શકીએ છીએ. ઋગ્વેદકાલીન સભ્યતાના સામાજિક જીવન વિશે જાણ્યું અને આપણે રાજકીય જીવન વિશે જાણ્યું. હવે આપણે આ જ તબક્કામાં આગળ એમના આર્થિક જીવન વિશે જાણીએ. ઋગ્વેદકાલીન સમાજનું આર્થિક જીવન કેવું હતું એના વિશે આપણે જાણીએ એના પહેલાં એ પણ જાણી લઈએ કે આર્યો એ વેપારી પ્રજા નહોતી. જેમ આપણે અગાઉની સભ્યતા એટલે કે સિંધુ ખીણની સભ્યતામાં જોયું કે તેઓ નગરી સભ્યતા હતી, સાથે સાથે મોટાભાગે વેપારી સભ્યતા પણ હતી, એટલે કે મોટાભાગે વેપારી પ્રવૃત્તિઓથી સંકળાયેલી પ્રજા હતી. જ્યારે આ પ્રજા આવી કોઈ વેપારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલી નહોતી, છતાં પણ ઋગ્વેદમાં આપણને આ પ્રજાના વેપાર વાણિજ્યમાં વૃદ્ધિ થાય એના માટે ઘણા બધા શ્લોકો આપવામાં આવેલા છે, જે આપણે જોઈ શકીએ છીએ. આર્યોની મુખ્ય પ્રવૃત્તિ પશુપાલન હતી, એટલે કે તેઓ પશુઓ સાથે સંકળાયેલા હતા. તેઓ મોટાભાગે ગાય, ભેંસ, ઘેટા બકરા, ઘોડા જેવા પશુઓ પાળતા હતા, જેનો મુખ્ય ઉપયોગ તેઓ દૂધ મેળવવા કરતા હતા. સાથે સાથે ચામડું અને તેમાંથી મળતા માંસનો ઉપયોગ તેઓ ખોરાક તરીકે પણ કરતા હતા. આમ આવા પ્રાણીઓનો આના સિવાય પણ ઘણો બધો ઉપયોગ હતો. ગાય એ સમયમાં વસ્તુ વિનિમયના શ્રેષ્ઠ માધ્યમ તરીકે પ્રખ્યાત હતી. ગાયને તેઓ પૂજનીય પણ માનતા હતા. મોટાભાગે ગાયના બદલામાં ઘણી બધી વસ્તુઓ મળતી હોય એવું આપણા ધ્યાનમાં આવે છે. તે વખતે એક વસ્તુ અને બીજી વસ્તુઓ વચ્ચે લેવડ દેવડ માટે
કોઈ પદ્ધતિ એટલે કે વસ્તુ વિનિમયની પ્રથા પ્રચલિત હતી અને ગાયને વસ્તુ વિનિમયમાં શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવેલું આપણે જોઈ શકીએ છીએ. ઋગ્વેદના ઘણા બધા શ્લોકોમાં જણાવ્યા મુજબ ઘોડાનો ઉપયોગ રથ હંકારવા માટે થતો હતો અને આર્યોનું મુખ્ય કાર્ય હતું યુદ્ધ, એટલે કે તેઓ યુદ્ધ માટે ઘોડાનો ઉપયોગ કરતા હોય એવું પણ આપણે જોઈ શકીએ છીએ. ઘેટા બકરાનો ઉપયોગ તેઓ મોટાભાગે દૂધ મેળવવા અને સાથે સાથે ઊન મેળવવા માટે થતો હોય એવું આપણે જોવા મળે છે. બળદનો ઉપયોગ મોટાભાગે ખેતીમાં થતો હતો અને ભાર વહન કરવાના ગાડામાં પણ આમનો ઉપયોગ થતો હશે એવું આપણે જોઈ શકીએ છીએ. આથી આપણે કહી શકીએ કે એ વખતના મોટાભાગના યુદ્ધો પશુઓ માટે કરવામાં આવતા હતા. પશુઓ માટે ઉપયોગી એવું ઘાસ એટલે કે ઘાસચારાના પ્રદેશો માટે પણ મોટાભાગના યુદ્ધો લડાતા હોય એવું આપણને જોવા મળે છે. સાથે સાથે એ પણ જોવા મળે છે કે ઘાસચારાના પ્રદેશો માટે યુદ્ધો થતા, પશુઓ માટે યુદ્ધો થતા. બાળમિત્રો, આપણે જોયું કે ઋગ્વેદમાં ખેતીના પ્રમાણો બહુ ઓછા મળે છે, એટલે કે આ લોકો ખેતીથી સાવ અજાણ હતા એવું નહોતું, પરંતુ એમની મુખ્ય પ્રવૃત્તિ પશુપાલન હોવાના કારણે તેઓ કૃષિ પર એટલે કે ખેતી ઉપર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપતા નહોતા. પણ આપણે અહીંયા એ પણ નોંધવું જોઈએ કે ખેતીના વિકાસ માટે, સિંચાઈ માટે નહેરો ખોદવામાં આવતી હતી એવું ઋગ્વેદના વિવિધ શ્લોકો પરથી આપણને જાણવા મળે છે. તો મિત્રો, આના સિવાય પણ ઘણા બધા વ્યવસાયો વિકસ્યા હતા. મોટાભાગે સુથારી કામ જોવા મળે છે. સાથે સાથે અહીંયા તમને એક વણાટ કામ કરતા લોકોનું ચિત્ર જોવા મળે છે. આના સિવાય પણ ઘણા બધા કામો હતા, જેમ કે શિકાર કરવો, ધાતુઓ ગાળવી. આના સિવાય પણ ઘણા બધા કામો હતા, પરંતુ એમના મુખ્ય વ્યવસાયોમાં ગણીએ તો સુથારી કામ, વણાટ કામ, શિકાર કામ, ધાતુઓ ગાળવાનું કામ જેવા ઘણા બધા કાર્યોથી તેઓ પરિચિત હશે એવું આપણે ઋગ્વેદના શ્લોકો પરથી જાણી શકીએ છીએ. આમ આ લોકોનું આર્થિક જીવન એટલે કે આર્ય સભ્યતાનું આર્થિક જીવન એકંદરે એમની મુખ્ય પ્રવૃત્તિ પશુપાલન સાથે જ સંકળાયેલું હોવાનું આપણે જાણી શકીએ છીએ. હવે આપણે એમના ધાર્મિક જીવન વિશે પરિચય મેળવીએ. હવે આપણે આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક જીવન વિશે પરિચય મેળવ્યો અને હવે આપણે એમના ધાર્મિક જીવન વિશે પરિચય મેળવીએ. આપણે આગળ જોયું એ પ્રમાણે આર્યો એ પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા સાથે સંકળાયેલા હતા, એટલે એની અસર આપણે એમના દેવતાઓમાં પણ જોઈ શકીએ છીએ. આર્યોના મોટાભાગના દેવતાઓ પ્રકૃતિ સાથે સંકળાયેલા હતા અને તેમાં દેવીઓના ઉલ્લેખો બહુ જ ઓછા પ્રમાણમાં આપણને પ્રાપ્ત થાય છે. એમના દેવતાઓ કયા કયા હતા, સાથે સાથે કઈ કઈ દેવીઓ તેઓ પૂજતા હતા, તમે જોઈ શકો છો કે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, વાયુ અને નીચેનું ચિત્ર એટલે કે એમની બે દેવીઓ ઉષા અને અદિતિનું છે. ઇન્દ્ર યુદ્ધના દેવતા હતા, વરસાદ સાથે સંકળાયેલા હતા. આમ આપણે કહી શકીએ કે ઇન્દ્રનો ઉલ્લેખ ઘણી વખત આપણને ઋગ્વેદમાં જોવા મળે છે. અગ્નિ વિશે આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે અગ્નિ એ માનવ અને દેવતાઓને જોડવાનું કામ કરતી હતી. લોકો જે આહુતિ અગ્નિને આપતા તે દેવતાઓ સુધી પહોંચતી હતી એમ એઓનું માનવું હતું. આમ અગ્નિ એ માનવ અને પ્રભુ એટલે કે ભગવાનને જોડવાની કડીનું કામ કરતી હતી. વરુણ એ બ્રહ્માંડના પ્રબંધક દેવ હતા. સોમ એક પ્રકારનો રસ હતો. સોમરસનું પાન કરવું એ સંસ્કૃતિનું અભિન્ન અંગ ગણવામાં આવતું હતું. આમ આવા મહત્ત્વના દેવોની સાથે સાથે પશુપાલકોના મહત્ત્વના દેવ એટલે કે પુષણ દેવનો ઉલ્લેખ પણ આપણે ઋગ્વેદમાં જોઈ શકીએ છીએ. આમ આપણે કહી શકીએ કે આર્ય સંસ્કૃતિ એ ઘણા બધા દેવતાઓની સંસ્કૃતિ છે. એમની મુખ્ય બે દેવીઓ વિશે પરિચય મેળવીએ. એમાં ઉષા અને અદિતિ એ જાણીતી દેવીઓ છે. ઉષા એ સવારની દેવી તરીકે પ્રખ્યાત હતી, જ્યારે અદિતિ એ સાંજની દેવી તરીકે પ્રખ્યાત હતી. તો આ ઋગ્વેદનું અધ્યયન કરતાં આપણે એ પણ બાબત જાણવા મળે છે કે તેઓ જ્યારે મૃત્યુનો પ્રસંગ આવે ત્યારે લાશને દાટતા, બાળતા તેનો કોઈ જ પુરાવો એટલે કે તેનો કોઈ ઉલ્લેખ આપણને ઋગ્વેદમાં જોવા મળતો નથી. એટલે કે મૃત્યુ બાદનું જીવન ઋગ્વેદકાલીન સભ્યતામાં કેવું હશે એ આપણે ચોક્કસ કહી શકતા નથી. જ્યારે
હડપ્પીયન સભ્યતા પોતાના અંત તરફ આગળ વધી રહી હતી અને આર્યો ભારતમાં આવ્યા અને એમણે પોતાનું જીવન શરૂ કર્યું. ત્યારથી એટલે કે ઈસવીસન પૂર્વે 1000થી શરૂ કરી ઈસવીસન પૂર્વે 600 સુધીનો સમયગાળો એટલે કે ઉત્તરવેદીય કાળ એ આના પછીના 3 વેદમાં આવશે.